કરુણા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન નંબર આપણો આવી ગયો છે માંડો આજનો વિડીયો બનાવવાનો હેતુ એ છે કે અમારી સંસ્થા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ નિઃશુલ્ક પશુ પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા છે। અમે એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ ચલાવીએ છીએ। અમારા 6 મેઇન હેતુ એવા છે: એનિમલ હેલ્પલાઇન, એનિમલ બર્ડ શેલ્ટર એટલે પાંજરાપોળ, પશુ પક્ષીઓ માટે મોબાઈલ અન્નક્ષેત્ર, વેટરનરી હોસ્પિટલ, વેટરનરી સ્કૂલ ડિપ્લોમેન્ટ સેન્ટર, જીવદયા એક્રોએટિસિટી, ગૌશાળા અને પાંજરાપોળ। દર મકર સંક્રાંતિએ પતંગના દોરાથી ઘવાયેલ પક્ષીઓની સારવાર માટે સ્પેશિયલ કંટ્રોલ રૂમ ચાલુ કરી છે। જીવદયા અહિંસા અભ્યુદય શાકાહારનો પ્રચાર કરાય છે। દુષ્કાળ સમયમાં કેટલાક કેમ્પોમાં મદદ કરાય છે। કતલખાનાઓ જતા હજારો ગૌવંશ, ગૌમાતા, મરઘા, પક્ષીઓ વગેરેને બચાવાય છે। આવી પ્રવૃત્તિઓ કરતી સંસ્થાને મદદ કરાય એ અનેકવાર માછીમારીની જાળમાં પકડાઈ હજારો માછલીઓ બચાવાય છે। 25 લાખ ચકલીઓના માળા, પક્ષીઓના પાણીના કુંડા, ગૌમાતાને પાણી પીવા માટેની કુંડીઓનું 12 માસ નિઃશુલ્ક વિતરણ કરાય છે। વેરાવળ, જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, ચોટીલા, ભાવનગર, મહુવા, દ્વારકા, થાન સહિતના 30 શહેરોમાં એનિમલ હેલ્પલાઇનનો શુભ પ્રારંભ કરવા સંસ્થા નિમિત્ત બની છે। સંસ્થા દ્વારા પશુ પક્ષીઓ માટેનું રોજિંદુ હરતું ફરતું અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે, જેમાં શહેરમાં વિવિધ સ્થળોએ પક્ષીઓને ઋતુ અનુસાર 300 કિલો ચણ દરરોજ આપવામાં આવે છે। 20 જેટલા વિસ્તારોમાં દરરોજ 250 લીટર દૂધ અને 50 કિલો લોટની રોટલી ભોજન 700 થી વધુ શ્વાનોને પીરસવામાં આવે છે। દરરોજ કીડીઓને 15 કિલો કીડિયારું પૂરવામાં આવે છે। કાગડા કાબરને અનુસાર ખોરાક પીરસવામાં આવે છે। લોટની 40 કિલો ગોળી બનાવી દરરોજ માછલીઓને આપવામાં આવે છે। દરરોજ 30 કિલો મકાઈના ડોડા ખિસકોલીને ખવડાવવામાં આવે છે। આ સંસ્થા 24 કલાક કાર્યરત રહે છે મૂંગા પશુઓ માટે। અનેક શાસ્ત્રમાં કીધેલું છે કે પંછી પાણી પીને કે લીએ કટે ન શરીરા નીર, ધર્મ કી કોઈ જો ના ધન ઘટે, સહાય કરે રઘુવીર। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।